મને હે ને આ માણસ અને ઓલો માણસ દગાબાજ છે. આ બેન દગાબાજ છે. એકલા એકલા જમી લે આમ ખુલી હવે ને. તો ગાય એમાં થઈ ગયું એવું કે અહીંયા ઝેપ્ટોના શું કહે આ ભાઈ સ્ટોર, હા સ્ટોર ઉપર આવ્યા પણ એમાં એવું થયું ભાઈ પ્રોબ્લેમ છે ભાઈ ઓર્ડરનો. ઓર્ડર કેન્સલ નથી થયો ને એ કે કેન્સલ. ચાલે ઋતિકભાઈ નો દાવ તો ક્યારે બાજી સટકાવે અને કે આ કાયો ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો નવો લોકમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજે થોડુંક કામ છે, કામ એ પતાવવાનું છે. કામમાં એવું છે કે થોડા કપડાં પણ ધોવાના છે, પછી પેલો નાઇટ ડ્રેસનો લેંગો છે એ સાંધવાનો એ વસ્તુ છે. અત્યારે 1 વાગી ગયો છે, નીચે જઈએ છીએ જમવા માટે, પણ ભાઈ બનતા એને બેરકો નથી આજે. હવે હું રીઝન બતાવે છે કે હું કારણે બોલાયો નથી જમવા માટે. જોઈએ શું કહેવાય ઊભો રહી ગયો ત્યાં પબ્લિક લાગે છે એવું લાગે. ચાલો હાથ મને હે ને આ માણસ અને ઓલો માણસ દગાબાજ છે. આ બેન દગાબાજ છે. એકલા એકલા જમી લે આમ ખુલી હવે ને આવું ખુલી ગયું. ઋતિક બાકી જો હું કહેવાનું નહીં, ફોન એ નહીં કરવાનો. તો ત્રણની જગ્યાએ ફોન તો કરાય ને કા એમને અત્યારે તો બહાર નીકળો એટલે ખબર પડી બહાર નીકળો મારા નેટવર્ક નથી, મારા નેટવર્ક નથી. મારા રૂમનો નંબર તો ખબર હતી ને તમને. આજે આ સવારમાં એવા હેરાન કરે ને ઉઠાડવામાં ખેંચી લે. આજ રાત્રે જો તમારો વારો 2 વાગે જો અણી કાઢું તમારી પ્રેન્ક કરું જો. કાંઈ ફોન આવે છે અને મસ્ત બેઠા છીએ જમવાની રાહ જોઈને બેઠા છીએ. ગાડી વાડી વધી ગઈ, હમણાં કરવા જ આવીએ, ટાઈમ નથી મળતો. તો ભાઈ લાઇટ વહી ગઈ, હજી 2 સેકન્ડ થઈ લાઇટ ગઈ એમ. હવે તો વાંધો નહીં, ઠંડો પવન આવે, બારી ખુલી હવે કેમ કે પવન આવશે પાછો. હા પવન કેવો મસ્ત આવે. બહારનું વાતાવરણ તો નથી. હમણાં ગયો તો રસ પીવા, હમણાં રસ પીને આવ્યો, બેઠા પછી અહીંયા કે જવાનું નથી આજે કે. અત્યારે ધાબા ઉપર આવીએ છીએ અને ભાઈ પવન મસ્ત આવે છે, નીચે લાઇટ નથી પાછી. અને અમારા મિત્ર આવી ગયા છે આનંદ. હમણાં રજા વેકેશન પડી ગયું કે ક્યારે પડવાનું? ભાઈ વેકેશનમાં ઘરે એમ ને. હા રિપોર્ટ મારવાની વાત કરે તો ભાઈ રિપોર્ટ મારવો હોય તમારે તો ગાઈસ અત્યારે લઈ આવ્યા છે આપણે શું કે ટિફિન લઈ આવ્યા છીએ જમવામાં અહીંયા. તો ભાઈ બહાદુરભાઈ જમવા બેસી ગયા છે બહુ. કેમ મારે ટેસ્ટથી મારે ડુંગળી સુધારવાનું કામ આવી ગયું હોય. ચાલો ભૂંગળા ને એવું છે, પ્લસ સાઈઝ છે. આપણે આયુષભાઈ છે. આયુષભાઈ શું નામ? હા હેમાંશુ. શું કાં જરૂર છે? બધા મોંઘી પડે છે અત્યારે. મોરીને મોરી કેમ મારે તો મેં મોરીને કઈ રીતના મોરવી? ભાઈ ચાલે ઋતિકભાઈ નો દાવ તો ક્યારે બાજી સટકાવે અને કે કાયો આમ આઘાતો રહ્યો તમે. ઋતિક ગયો એ છોટી ગયો અડી ગયો. અરે આઈડું હાલે હાલે
નહીં, તો આમ કરે તો ન્યા લાગે. તો ક્યાં લાગે? અરે પણ આમાં ન હાલે, ઢોસા ઉપર ન હાલે, ખાલી કામ ઉપર જ હાલે તમારા. પણ તમે આમ કરી નાખો તમે આમ કરો તો ઈ જ વધે ને. તો તમારે ઈ સાઈડ મારવું પડે. જો એમ નહીં, જો આમ કરો ને, આમ ઉપર મારી જ નાખો. આખું કરી દેવાનું એટલે ઢોસા વૈષ્ણવ ઉપર મારી નાખો, અમે મારવાનું. એમ તો નહીં. આ જરાક અડી ગયું ને, હાથમાં અડી એટલે હદ પૂરી. ઉભા રહ્યો. જો આમ આખું કર ને, આ વાંધો નહીં, બરાબર? ઈ મને થોડી ખબર તમે કેટલી વાર નો ફેર હોય એ થોડી ખબર પડે. એમ નહીં, ભાઈ વહી જાય. વૈષ્ણવથી વહી જાય એટલે ભાઈ વહી જ જવાના છે. હા. ભાઈ વહી જ જાય ભાઈ. તું મારો બ્લોગ લેમાં મારા જો લાલ થઈ ગયા. ના એવો ધડાક વાગ્યો નથી. ધડાકા કોને કહેવાય? એક તો હાલો 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 હાથ હોય ને મેદાનમાં. હાથ લાગો. હાલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 10:30 જેવું થયું છે. તો ભાઈ આજે મેં એવું વિચાર્યું કે આ ભાઈ ભેગો હું બહારે જાઉં, કેમ કે આ ભાઈ અત્યારે શેમાં કામ કરે છે? પેટીએમમાં કામ કરે છે, પ્લસ કે જેપ્ટોમાં કામ કરે. તો અત્યારે રાત્રે 12 થી 2 સુધી જેપ્ટોમાં કામ કરવાનું. તો આપણે જોવાનું છે કે જેપ્ટોમાં એ શું શું કરવાનું છે. તો એના માટે હું જાઉં છું હજી. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ જેપ્ટોના જે મેન જે હોય ત્યાં આવી ગયા છીએ. તો ભાઈ અહીંયાથી હવે ભાઈ ઓર્ડર લેવાના સ્ટાર્ટ કરશે આ કમલેશ. તો હવે જોઈએ ને શું મુશ્કેલી આવે છે, કઈ કઈ રીતના ઓર્ડર હોય, કેવું કામ હોય છે, એ બધાની આપણે ચર્ચા કરીશું. તો તમે વ્લોગમાં બન્યા રહ્યો, જોઈએ આગળ. તો ગાઈઝ પાર્સલ આવી ગયું છે. આવ્યા એના 5 મિનિટ જ થઈ છે. પહેલું પાર્સલ આવી ગયું હોય તો પહેલું પાર્સલ અમે લેવા જઈએ છીએ. આની સાથે જ જાઉં છું, જોઈએ કેવો અનુભવ થાય. બાકી આ ભાઈ દાંત કાઢતા હતા, જતા હતા. તો ગાઈઝ ઓર્ડર આપને 3 કિલોમીટરનો મળ્યો છે. તો હવે આપણે કમલેશ 3 કિલોમીટરમાં કેટલા પૈસા મળે? 1 કિલોમીટરે 9 રૂપિયા આપે. એટલે 1 કિલોમીટર ના એટલે ગણીએ ને 9 રૂપિયા જેવું મળ્યું. પાછા આવવાના 5. પાછા આવવાના 5 એટલે 30 જેવું, 30 31 32 શું કે 35 જેવું થઈ જાય આરામથી. 45 જોઈએ તો આજે આખો દીમાં રાતના 2 વાગ્યા સુધીમાં કેટલું કામ કરે. પ્રોબ્લેમ છે ભાઈ ઓર્ડરનો? ઓર્ડર કેન્સલ નથી થયો ને ઈ કે કેન્સલ. ઓર્ડરમાં 2 કોણ છે, પાછા 100 રૂપિયા માગે છે, બાકી દઈ દે. જો ભાઈ ની બાકી અમે ખાઈ લેશું. આવા જ્યાં 100 રૂપિયા દે દેવાય તો ખાઈ. હા તો 100 રૂપિયા આપી દેજો, ખાઈ લઈએ આપણે. બહાર આવે જ ચાલી પાડી. હા હા 2 કોણ મીગવા હે? બેસ છે એમાં મને કઈ ખબર ને, તું એમ કહેતો 2 કોણ છે એટલા માટે. આમાં લખેલા છે 2 કોણ. 2 કોણ લખેલા હે, હવે જોઈએ. તો ગાઈઝ એમાં થઈ ગયું એવું કે અહીંયા જેપ્ટોના શું કહે આ ભાઈ સ્ટોર, હા સ્ટોર ઉપર આવ્યા. પણ એમાં એવું થયું ભાઈ કેન્સલનો ઓપ્શન, આરટીઓનો ઓપ્શન એ રીતનું છે કે ભાઈ આ ભાઈને વાર લાગે એમ છે. તો ભાઈ લંબાઈ 50 વાળો કોણ છે કે ભાઈ લંબાઈ હોય કે ચાલુ કરો ખાવાનું હોય કે. તો ભાઈ હવે 50 વાળો કોણ ખાઈ કે ભલે પેનલ્ટી લાગવા જોઈએ. કા 100 રૂપિયાની પેનલ્ટી લાગશે, કાંઈ વાંધો નહીં. કમલેશભાઈ છે બીજે ગમે ત્યાંથી કરી નાખશે એક્સ્ટ્રા, બાકી ભલે લાગવા જોઈએ. અમને મજા આવી ગઈ 100 રૂપિયા કોણ કરે. આવું હાલ્યા રાખે કે નહીં ડેલી? 2 કલાક પછી આમાં બધું 2 કલાકમાં 500-600 કામ કામી લીધું. કોણ કેવો બાકી 50 વાળો અનુભવ કેવો થાય? બધું ખાધો નથી આજ પહેલી વાર ઓર્ડર. તો ગાઈસ કઈ કોણ આ રીતનો હે ભાઈ 50 વાળો. ચાઈકો નથી, પહેલી વાર ટ્રાય કરીએ આપણે, મજા આવશે. સીધી ઉપર ચોકલેટ છે ને, સીધી માથે જ આવી એમ, હારો જ આવી એમ. ગાઈસ અત્યારે વહેલા આવી ગયા એનું રીઝન એવું એક 12 વાગે આવી ગયા. આ ભાઈને આરટીઓનો પ્રોબ્લેમ આવી ગયો, હજી સોલ્વ નથી થયો, હજી 2 વર્ષનું કહેશે. તો ત્યાં 2 કલાક ત્યાં બેસવું એની કરતાં મેં કહ્યું હવે કાલ જાશું, કાલ જાજે કામ કરવા, આજે તો કોઈ જવાનું છે નહીં પ્લાન. તો પાછા રૂમે વહીએ ભાઈ. તો ભાઈ અને બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા બ્લોગ. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.